This lecture is for BSc Semester 3 students. Course code FC302. Subject English. Unit is on situational conversation. In the previous lectures, in the previous sessions, we have been covering the unit of expand the idea. That was the first unit that we covered. Then another unit was on the idioms and phrases. So expand the idea, idioms and phrases. Then we had situational conversation. These are the step-by-step units that we are covering. Expand the idea માં કઈ રીતના હતું તમને એક લાઈન આપેલી હશે, એક કોટ આપેલો હશે. ફોર એક્ઝામ્પલ લાઈક રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે, અથવા તો વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. તો આ રીતના કોટ ઉપર તમારે આખો એક એના નિબંધ લખવાનો આવશે, એક એસે અથવા આઈડિયાને એક્સપાન્ડ કરવાનો આવશે. જે પ્રમાણે માર્ક્સ હોય, 5 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો એ પ્રમાણેનો આન્સર, 10 માર્ક્સના ક્વેશ્ચન હોય તો એ પ્રમાણે એક્સપાન્ડ આઈડિયા તમારે કરવાના રહેશે. દેટ વોઝ ઓન ધ એક્સપાન્ડ ધ ફ્રેઝિસ. એની પછીનો યુનિટ ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસમાં પણ સેમ જ છે. કોટ અલગ હશે, એમાં ઇડિયમ્સ એન્ડ ફ્રેઝ તરીકે હશે. એટલે સેમ એ જ રીતે તમારે આઈડિયા એક્સપાન્ડ કરવાના રહેશે. એક લાઇનમાં અગેન તમને ક્વેશ્ચન આપવામાં આવશે. For example, like all that glitters is not gold. All that glitters is not gold. તો આ રીતની લાઈન ઉપર તમારે અગેન તમારા વિચારો વ્યક્ત કરવાના, એક એસે, એક નિબંધના ફોર્મમાં તમારે લખવાનો આવશે. એક લાઈન પૂછાશે એના ઉપરથી, અને સેમ એ જ રીતે આખી પેટર્ન રહેશે. પછી આવશે સિચ્યુએશનલ કન્વર્ઝેશન. તો આની અંદર જે એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 1 માર્કની ડેફિનેશન સિચ્યુએશનની, પછી 1 માર્કની કન્વર્ઝેશનની ડેફિનેશન, પછી ડાયરેક્ટના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે આપણે ડાયરેક્ટલી એના પર જઈએ છીએ. જે ઇન બિટવીન આ જે મેથડ ઇંગ્લિશ શીખવાની જે રીત છે એ હોય છે કે તમને ક્લાસરૂમની અંદર આ રીતના 2 જણાને સિચ્યુએશન આપવામાં આવે અને તમારે એ સિચ્યુએશનની અંદર કઈ રીતે કોમ્યુનિકેશન કરવું એની એક પ્રેક્ટિસ આવે. આ બધા એના કેસ સ્ટડીઝ છે. અલગ અલગ સિચ્યુએશનની અંદર 2 અલગ અલગ વ્યક્તિઓ કઈ રીતે કમ્યુનિકેટ કરી શકે અને એની લેંગ્વેજ કઈ હોવી જોઈએ. જ્યારે 2 અલગ અલગ સિચ્યુએશનમાં જ્યારે તમે કન્વર્ઝેશન કરો ત્યારે તમારા ટીચર સાથે વાત કરો, લાઇબ્રેરિયન સાથે વાત કરો, પેરેન્ટ સાથે વાત કરો ત્યારે કઈ રીતના વાત કરવી, કયા વર્ડ્સ યુઝ કરવા, ફ્રેન્ડ સાથે વાત કરવી ત્યારે કઈ રીતના વર્ડ્સ યુઝ કરવા. એટલે અલગ અલગ રીતે તમારે વર્ડ્સનું સિલેક્શન કરવાનું હોય છે અને એનું એક ડિસ્ક્રિપ્શન આપણે જોયું કે દરેક સિચ્યુએશનની અંદર અલગ અલગ ડિસ્ક્રિપ્શન, આ કેસ સ્ટડીઝ હોય. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અગેન જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણે ડાયરેક્ટલી ત્યાં જઈએ છીએ. ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વોઝ ધ ટાઈપ્સ ઓફ કન્વર્ઝેશન. આ ક્વેશ્ચન એક્ઝામમાં આવશે. વિચ આર ધ 4 ટાઈપ્સ ઓફ કન્વર્ઝેશન? ડિબેટ, ડાયલોગ, ડિસ્કોર્સ એન્ડ ડાયાટ્રાઇબ. વોટ આર ધ ડિફરન્સીસ બિટવીન ઓલ ધીસ 4? ડિબેટ, ડાયલોગ, ડિસ્કોર્સ અને ડાયાટ્રાઇબમાં ડિફરન્સીસ શું છે? પહેલાં 2 છે એ 2 વે છે, ડિબેટ અને ડાયલોગ. ડિસ્કોર્સ અને ડાયાટ્રાઇબ છે એ છે વન વે કન્વર્ઝેશન. પહેલાં છે એ 2 વે કન્વર્ઝેશન. બેમાં ડિફરન્સ શું? તો કે એક હોય કોઓપરેટિવ વે હોય ને એક હોય કોમ્પિટિટિવ વે હોય. 2 જે ટાઈપ છે કે 2 વે અને 1 વે, તો એમાંય અગેન 2 ટાઈપ છે. પહેલી ટાઈપ એ હતી કે પહેલાં 2 છે એ 2 વે કન્વર્ઝેશન છે, બીજા 2 છે એ 1 વે છે. 2 વેમાં 2 પાર્ટ છે. એક છે એ કોઓપરેટિવ છે, બીજો છે એ કોમ્પિટિટિવ છે. ડાયલોગ છે એ આવે કોઓપરેટિવ, ડિબેટ કોમ્પિટિટિવ, ડિસ્કોર્સ કોઓપરેટિવ, ડાયાટ્રાઇબ કોમ્પિટિટિવ. એટલે આ રીતે હોય છે. હવે 1 વે રીતે જોવું હોય તો ડિસ્કોર્સને ડાયાટ્રાઇબ એ 1 વે કોમ્યુનિકેશન છે, એક તરફી વાતચીત થાય. લાઈક સેમિનાર, વેબિનાર ઓર લેક્ચરમાં રિયલ ટાઈમ ફેસ ટુ ફેસ હોય ત્યારે 2 વે કોમ્યુનિકેશનમાં થઈ જાય, કારણ કે ત્યાં ડાયલોગ થઈ શકે, એનો સ્કોપ હોય છે. ઘણીવાર 2 વે હોય, ઘણીવાર 1 વે હોય. તો ડિસ્કોર્સ એન્ડ ડાયાટ્રાઇબ ઇઝ અ 1 વે, ડિબેટ એન્ડ ડાયલોગ આર 2 વે. ડાયલોગ ઇઝ અ કોઓપરેટિવ કોમ્યુનિકેશન. કોઓપરેટિવ એટલે 2 જણા સામે જે ચર્ચા કરે છે, વાતચીત કરે છે, એકબીજાને કોઓપરેટ કરે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ડાયલોગ થાય એટલે કોઓપરેટિવ. ડિસ્કોર્સ સેમ એ જ રીતે
મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી લેક્ચર લેવાય, સેમિનાર થાય, વેબિનાર થાય, તો એને કોઓપરેટિવ કહેવાય, કે મ્યુચ્યુઅલી એગ્રી હોય બે પાર્ટી એકબીજા સાથે. અને ડિબેટ, તો ત્યાં એક પાર્ટીના વિરોધમાં હોય, એક પાર્ટી બીજી પાર્ટીના વિરોધમાં હોય, દેટ ઇઝ અ ટુ વે, બંને તરફી કોમ્યુનિકેશન હોય, પણ કોમ્પિટિટિવ ફોર્મેટમાં હોય, કોમ્પિટિશનમાં હોય, એને ડિબેટ કહેવાય. સેમ ઇન ધ ડાયટ્રાઇબ વન વેમાં હોય, પણ કંઈક ગુસ્સો વ્યક્ત કરવાનો હોય કોઈ રીતનો. That is a competitive, but that is a one way. So these are the differences. So these were the differences that we saw previously. Let's see it again. Debate is a competitive two-way conversation. The goal is to win an argument or convince someone, such as the other participant or third party observer. Here the goal is to win an argument or convince someone. કોઈને કન્વિન્સ કરવાની જે આવડત હોય અત્યારના માર્કેટમાં બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય. દેટ ઇઝ લર્ન્ટ ઇન અ ડિબેટ. આર્ગ્યુમેન્ટ જીતવી પણ જરૂરી છે, પણ આર્ગ્યુમેન્ટ જીતતી વખતે સામાનું સમાધાન રહેવું જોઈએ, એ કન્વિન્સ થવા જોઈએ. દેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. સચ એઝ અધર પાર્ટી ઓર થર્ડ પાર્ટી ઓબ્ઝર્વર્સ. નેક્સ્ટ ઇઝ ડાયલોગ. ડાયલોગ ઇઝ અ કોઓપરેટિવ ટુ-વે conversation. The goal is for participant to exchange information and build relationship with one another. એકબીજા સાથે માહિતી એક્સચેન્જ કરવી મ્યુચ્યુઅલી, that is called a dialogue, and it is a cooperative two-way conversation. These all can be asked in a one mark definition, that define debate, define dialogue, define discourse, or define diatribe. So you have to explain in one mark. Discourse is a cooperative one-way conversation. The goal to deliver information from the speaker writer to the listener. Here the goal is to deliver information from the speaker writer to the listener. Like right now, અત્યારની condition છે એને discourse કહેવાય, and it is a cooperative, but it is a one-way conversation. Next is a diatribe. It is a competitive one-way conversation. The goal is to express emotion, browbeat those that disagree with you, or inspire those that share the same perspective. જે તમારી સાથે અગ્રી ન થતું હોય ત્યાં ગુસ્સો વ્યક્ત કરવો, that is a one-way conversation, and a competitive one. So that is known as a diatribe. So these are the four types of conversation: debate, dialogue, discourse, diatribe. To highlight the differences between these type of conversation, let us politics as example. Debate. Two family members from opposite side of the political spectrum arguing over politics. Politically ફેમિલીની અંદર ઘણીવાર એવું બને કે એક વ્યક્તિ છે એ ભાજપને સપોર્ટ કરતી હોય, બીજી વ્યક્તિ કોંગ્રેસને સપોર્ટ કરતી હોય, એક વ્યક્તિ એક લીડરને સપોર્ટ કરતી હોય, બીજી વ્યક્તિ કોઈ બીજા લીડરને સપોર્ટ કરતી હોય. તો પોલિટિકલી આપણે કન્ટ્રીની અંદર એવી જ રીતની રચના છે કે એક પક્ષ હોય ને એક વિરોધ પક્ષ હોય. That is a form of a debate. That is how you can learn. Next is dialogue. When two undecided voters talk to each other about the candidates, trying to figure out who they want to vote for. આ બધી પોલિટિકલ સિચ્યુએશન્સ અહીંયા લીધેલી છે રિલેટેડ ટુ વોટિંગ. ડાયલોગ ક્યારે કહેવાય? ડાયલોગ પોલિટિકલ સિચ્યુએશનની અંદર જ્યારે આપણે વોટ આપવા જઈએ તો વોટ આપતી વખતે આપણને ખ્યાલ નથી કે વોટ કોને આપવો, તો એ સમયે આપણે જ્યારે વોટ આપવા જઈએ તો આપણે વોટિંગ કેન્ડિડેટ્સ કહેવાય. તો બે એવા કેન્ડિડેટ્સ એક ફેમિલીમાં જ્યારે ચર્ચા કરે કે વોટ કોને ખરેખર આપવો જોઈએ, they are trying to figure out કે who they want to vote mutually. એકબીજાના પ્રોસ એન્ડ કોન્સ કે એક પાર્ટીના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ કે લીડર્સના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ કે, તો એ જે વાતચીત થાય દેટ ઇઝ કોલ્ડ અ ડાયલોગ. અને ચર્ચા થાય જે બે વિરોધ વચ્ચે કે આને જ વોટ આપવો જોઈએ અને ન આપવો જોઈએ ગ્રુપ મેમ્બર્સ વચ્ચે એક ફેમિલીના, તો એને ડિબેટ કહેવાય. ડિસ્કોર્સ. પ્રોફેસર ગિવિંગ અ લેક્ચર ઓન ઇન્ટરનેશનલ અફેર્સ. પ્રોફેસર કોઈ એક ટોપિક ઉપર ફોર એક્ઝામ્પલ ઇન્ટરનેશનલ અફેર્સ ઉપર લેક્ચર આપે છે, દેટ ઇઝ અ ટાઈપ ઓફ અ
ડિસ્કોર્સ. ફોર એક્ઝામ્પલ રાઇટ નાઉ, તો એ એક ટાઈપથી એને કહેવાય ડિસ્કોર્સ, ડાયટ્રેક. તો અ ડિસગ્રન્ટલ્ડ વોટર વેન્ટિંગ અબાઉટ ધ ઇલેક્શન્સ આઉટકમ. ઘણીવાર વોટિંગની અંદર ઘણા એવા હોય કે જે કંઈક ગુસ્સો વ્યક્ત કરતા હોય કે અત્યારના રસ્તા ફોર એક્ઝામ્પલ સાવ ખરાબ હોય દરેક જગ્યાએ વરસાદના કારણે, તો બધા ઓટોમેટિકલી ઘણા એવા વોટર હોય જે આ બધો દોષારોપણ મૂકતા હોય પોલિટિક્સ ઉપર, પોલિટિશિયન્સ ઉપર, કે જેને આની રચના કરેલી છે, જેને બનાવ્યા છે. અને આના કારણે શું થાય કે એ ગુસ્સો વ્યક્ત કરે છે કે જે વ્યક્તિ અત્યારે સત્તા ઉપર છે એના કારણે આ બધા રોડ ખરાબ થઈ ગયા છે, એના કારણે તંત્રનું કંઈક મેનેજમેન્ટ બરોબર નથી, કે દર વર્ષે રોડની સિચ્યુએશન આવી જ હોય છે, પછી એમાં કંઈક બનાવ બન્યો હોય તો એ બનાવને ડિટેલિંગ આપે એ વોટર કે ડ્યુ ટુ ધીસ પોલિટિકલ પાર્ટી ધીસ થિંગ્સ આર હેપનિંગ. વેન્ટિંગ એટલે ગુસ્સો વ્યક્ત કરે છે કે આ જેને આપણે મત આપ્યો છે, જેની અત્યારે સત્તા છે, એના કારણે આ બધું આયોજન ખોરવાઈ ગયું છે. તો ધેટ ટાઈપ જે એ ટાઈપનો જે ગુસ્સો વ્યક્ત કરતા હોય, સો દેટ ઇઝ અ ડાયટ્રાઇબ. એમાં 1 to 1 કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિનો દોષ નથી હોતો. ઓવરઓલ જોવા જઈએ તો એની રિસ્પોન્સિબિલિટીમાં આવતું હોય છે. દેટ વી અન્ડરસ્ટેન્ડ. આપણે એ રીતે નેચરલ અન્ડરસ્ટેન્ડિંગથી સમજીએ કે એ બનતા પ્રયત્નો કરતા હોય છે. અને કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને પોતે ટ્રાવેલ કરતા હોય એટલે એવો ભાવ ન હોય કે રોડ ખરાબ રહે કે પ્રોબ્લેમ થાય, કે એને એનું ફેમિલી પણ સેમ રોડ ઉપર ટ્રાવેલ કરતું હોય અને કરતા હોય, સેમ બધા લોકો જે વર્ક કરતા હોય એના ફેમિલી પણ એ જ રોડ ઉપર ટ્રાવેલ કરતા હોય. એટલે ઇન્ડિવિજ્યુઅલી કોઈને બગાડવું છે એવું ન હોય. દેટ બિકમ્સ નેચરલી કે એમાં સુધાર દેટ કેન આપણે એવું એક્સપેક્ટ કરીએ કે વસ્તુ જે અત્યારે છે એના કરતાં એમાં સુધાર આવે. આવું જ તે બીજો એક્ઝામ્પલ લઈએ ડાયટ્રાઇબનો. તો પ્રેઝન્ટ કન્ડિશન અત્યારે કોરોનાને લઈને ઘણી બધી કન્ડિશન છે એ ખરાબ થઈ ગઈ છે, બગડી ગઈ છે. તો એમાં ઘણા બધા લોકો ગુસ્સો વ્યક્ત કરે પોતાનો. તે ડુ ધ વેન્ટિંગ. ધીસ ઓલ ઇઝ બિકમિંગ ડ્યુ ટુ ચાઇના. કોઈ એક પર્ટિક્યુલર કન્ટ્રી, પર્ટિક્યુલર વ્યક્તિને દોષ આપવાનો પ્રયત્ન કરે, વિચ ઇઝ રોંગ. એમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલનો વાંક હોઈ શકે નહીં. એ આપણને નેચરલી ખ્યાલ આવે કે આમાં કોઈનો ખરેખર વાંક હોય જ નહીં. ઘણી બધી વસ્તુ નેચરલી બની જતી હોય. આપણે અમુક વસ્તુ, દાખલા તરીકે વરસાદ અત્યારે ખૂબ વધારે આવતો હોય, પૂર આવ્યું, તો ત્યાં આપણને ખ્યાલ આવે કે આમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલનો વ્યક્તિ નથી. ત્યાં ખબર પડે કે ભાઈ કુદરતી બની ગયું છે, બને છે. એવી રીતે મહામારી આવતી હોય, બીમારી આવતી હોય, ઘણા પ્રોબ્લેમ આવતા હોય, તો એ નેચરલી આપણે જે બને છે એને નેચરલ ફોર્મમાં એક્સેપ્ટન્સ હોય, અને ઘણી વખતે એક્સેપ્ટન્સ નથી હોતું. તો એ જે એક્સેપ્ટન્સ નથી હોતું અને આપણે જે એના વિરોધમાં બેસી જઈએ છીએ અને એના જે ગુસ્સો વ્યક્ત કરીએ છીએ, ધેટ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન ઇઝ કોલ્ડ ડાયટ્રાઇબ. ઇટ ઇઝ અ ડાયટ્રાઇબ. ડાયા એટલે ઇન્ડિવિજ્યુઅલ, વન વે. અને પોતાને સેટિસ્ફેક્શન નથી અંદર, પોતાને અંદર એ વ્યક્તિને સમાધાન થતું નથી. ક્વેશ્ચન્સ, પ્રશ્નો ઊભા થયા કરે છે અને એ પ્રશ્નોનો એ સમાધાન ગોતે છે, એને સમાધાન મળતું નથી અને એટલે એ ગુસ્સો વ્યક્ત કરે છે. ધેટ ઇઝ, એ જે વ્યક્ત કરે છે એને કહેવાય છે ડાયટ્રાઇબ. It is important to know which type of conversations you are in because that determines the purpose of that conversation. If you can identify the purpose, you can better speak to the heart of that conversation. તમે કોઈ સાથે કન્વર્ઝેશન કરવા જાઓ તો ત્યાં તમારે એનો પર્પસ આઈડેન્ટિફાઈ કરવાનો કે આપણે ડાયલોગ કરીએ છીએ કે ડિબેટ કરીએ છીએ. આપણે સામે વ્યક્તિ છે એની સાથે કઈ રીતના રિલેશન છે. ઘણા રિલેશન એવા હોય કે જ્યાં આપણે ડાયલોગ કરતા હોય, મ્યુચ્યુઅલી સામેવાળી વ્યક્તિને એગ્રી કરી લેતા હોય, નેચરલી અમુક વ્યક્તિને એગ્રી કરતા હોય, એની વાતથી આપણે એગ્રી થતા હોય, દેટ ઇઝ અ ડાયલોગ. અને એ પણ આપણી વાત સાથે મ્યુચ્યુઅલી એગ્રી થતા હોય અને ટ્યુનિંગ બેયનું ફાઇન હોય.
વોટ એવર દે સ્પીક દે અન્ડરસ્ટેન્ડ ઇચ અધર. બે એકબીજાના વિચારોને જ્યારે સ્વીકારે, એકબીજાના વિચારોને એક્સેપ્ટ કરે જેમ છે એમ, દેટ ઇઝ અ ડાયલોગ. અને એ જ વિચારોને જ્યારે સ્વીકારે નહીં ને એનો વિરોધ કરે, એને સમાધાન ન થાય વિચારથી પોતાનો, એટલે એનો વિરોધ કરે, અને એ વિરોધને કહેવાય છે આપણે ડિબેટ. તો આપણને એ કન્વર્ઝેશન વખતે ખ્યાલ આવી જાય કે અહીંયા ડિબેટ ઊભી થાય કે ડાયલોગ ઊભો થશે. તો એ ખ્યાલ આવી જાય તો વધારે સારી રીતની વાત થઈ શકે. હિયર આર ધ ફ્યુ એક્ઝામ્પલ્સ ઓફ કન્વર્ઝેશનલ પીટફોલ્સ. પીટફોલ એટલે ખાડા. ઘણીવાર એવી વાતચીત થાય કે એમાં ક્લેરિટી ન હોય. અમુક એના એક્ઝામ્પલ્સ છે. I have written about talking at, not with, the problem of disconnected conversations. Sometimes your dialogue might actually be two separate discourses or diatribes instead. Will you recognize that in time? Talking at and not with. ઘણીવાર ડિસ્કનેક્ટેડ કન્વર્ઝેશન છે કે ડાયલોગની અંદર જ તે બે વસ્તુ થતી હોય. એક વન વે એક્સેપ્ટન્સ અને એક વન વે રિજેક્શન થતી હોય. તો એ એટ એ ટાઈમ થતું હોય. તો આપણે એવું રેકગ્નાઇઝ કરી શકીએ વાતચીતમાં કઈ રીતે? વેન આર્ગ્યુઇંગ ઓવર વેલ્યુ ઇશ્યુઝ, સમટાઈમ્સ ફેક્ટ્સ એન્ડ ટ્રુથ ડોન્ટ મેટર. Sometimes facts, truth don't matter. Sometimes people just want to diatribe. What can you do when that happens? When you want to have a dialogue or a debate. તો અહીંયા પૂછે કે કંઈક વેલ્યુ નથી, એની ઉપર આપણે કંઈક ચર્ચા કરીએ. એ ફેક્ટ છે, કંઈક બનાવ બની ગયો છે, બનાવની અંદર કેટલું ટ્રુથ છે એ બહુ મેટર નથી કરતું. તો ત્યાં શું થાય, ડાયલોગ કે ડિબેટ? What do you think? Most of the time a dialogue can occur. If someone appears to be in a conversational pitfall, you can help them climb back out. Regardless of how one climbs out, the solution always starts with identify which hole you are in. કોઈ એક કન્વર્ઝેશન ખાડામાં પડી જાય છે તો ખાડામાંથી એને ક્લાઇમ્બ એટલે પાછો બહાર ખેંચીને ચડાવીને કાઢવો જોઈએ. પણ એના માટે ગોતવું પડે કે ક્યાં ખાડામાં પડી ગયો છે, ક્યાં કન્વર્ઝેશનમાં વાંધો આવે છે. ઘણીવાર બે જણા એકબીજાને વાત કરતા હોય તો બેને ખ્યાલ ન હોય બે શું બોલતા હોય, બે વચ્ચે કોમ્યુનિકેશન ગેપ હોય. એક બોલતો કાંઈક હોય, બીજો સમજતો કાંઈક હોય. પાછું અગેન બીજી રીતે એના જવાબમાં પડે એવી જ રીતે થાય. બીજો બોલે કંઈક ને આ સમજે કંઈક. ત્યાં ગોતી કાઢવું પડે કે બેના પોઈન્ટ ઓફ વ્યૂ શું છે, બે ક્યાં ખાડામાં કન્વર્ઝેશન પિટોલમાં છે. ડિબેટ ટાઈપ છે, ડાયલોગ ટાઈપ છે, કઈ રીતે છે? You must first know the problem before you can find solution. And sometimes just identify the pitfall itself is enough to draw attention to the problem and correct the conversation. Next topic જે શરૂ થાય છે, જે આપણે એનું ડિટેલ ડિસ્ક્રિપ્શન તો નેક્સ્ટ લેક્ચરથી કરશું. એ છે ટેલિફોન એન્ડ વર્ક એટિક્વેટ. અગેન ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. આ યુનિટમાં બે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય જે એક્ઝામ માટે તમારે પ્રિપરેશન કરવી હોય. તો એક ક્વેશ્ચન છે 4 ટાઈપ્સ ઓફ કન્વર્ઝેશન, જે હમણાં આપણે જોઈ, જે 4 ઇમ્પોર્ટન્ટ ટાઈપની કન્વર્ઝેશન હતી: ડાયલોગ, ડિબેટ, ડાયટ્રાઇબ અને ડિસ્કોર્સ. અને બીજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ટેલિફોન એન્ડ વર્ક એટિક્વેટ. તો આ બે એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્ઝામની દ્રષ્ટિએ આપણા સિલેબસમાં આ યુનિટમાં છે. ઘણા બધા પોઈન્ટ્સ આપણે રિલેટેડ ટુ ડાયલોગ એન્ડ ડિસ્કોર્સ જોયા. જનરલ કન્ફ્યુઝન ક્યાં થાય? ડાયટ્રાઇબ અને ડિસ્કોર્સમાં. તો ડાયટ્રાઇબ એવી રીતે તમે યાદ રાખી શકો કે ડાયલોગ અને ડાયટ્રાઇબ, તો DIA અને DIA મેચ થાય છે. DIA અને DIA મેચ થાય છે, પણ બેની પેટર્ન મેચ નથી થતી. ડાયલોગ એટલે કેવું થયું? એકબીજાને એગ્રી કરે એવું, કોઓપરેટિવ ટાઈપ ઓફ કમ્યુનિકેશન. અને અહીંયા DIA અને DIA, તો અહીંયા જે વર્ડ્સમાં મેચ થાય છે પણ અર્થમાં એનો ઓપોઝિટ છે. ડાયટ્રાઇબ એટલે કેવું થયું? વન વે થયું, પણ એનો સ્વીકાર નથી કરતા, એને ઓપોઝ કરે છે. ડાયટ્રાઇબ વન વે કોમ્યુનિકેશન જ થયું, પણ વન વે કોમ્પિટિટિવ કોમ્યુનિકેશન થયું. વન વે કોમ્પિટિટિવ કોમ્યુનિકેશન થયું. જ્યારે ડાયલોગ છે એ 2 વે કોમ્યુનિકેશન થયું, પણ 2 વે કોઓપરેટિવ કોમ્યુનિકેશન થયું. તો DIA and DIA both matches, but this one is a competitive.
એટલે વન વેમાં જ્યારે ડીઆઈની વાત થાય તો એ કોમ્પિટિટિવ છે, ટુ વેમાં ડીઆઈની વાત થાય તો એ કોઓપરેટિવ છે. ટુ વેમાં ડાયલોગ છે એ કોઓપરેટિવ છે, વિચ સ્ટાર્ટ ફ્રોમ ધ વર્ડ ડીઆઈ. અને વન વેમાં ડીઆઈ એ વિચ ઇઝ અ વન વે બટ ઇટ ઇઝ અ કોઓપરેટિવ. these are the ways to remember. બીજું કે ડિબેટ ડાયલોગ વર્ડથી આપણે પરિચિત હોઈએ, ટુ વેઝ. ડિસ્કોર્સ વર્ડ ઓછો ડિક્શનરીમાં આપણે સાંભળો હોય, ડાયટ્રાઇબ વર્ડ ઓછો સાંભળો હોય. તો જે તમને સેશન લેવાતું હોય, લેક્ચર લેવાતા હોય, એ લેક્ચર લેવાતા એટલે એગ્રી થતા હોય મ્યુચ્યુઅલી, બિકોઝ ધ પર્પઝ ઇઝ ટુ ગીવ ઇન્ફોર્મેશન. દેટ ઇઝ અ ટાઈપ ઓફ કોર્સ. કોર્સની અંદર લેક્ચર અપાય એટલે ડિસ્કોર્સ. ડિસ્કોર્સ ઇઝ અ ગિવિંગ અ લેક્ચર. કોર્સ ઉપરના લેક્ચર લેવાય. That is a technique to remember. Discourse is to giving lecture on our course, and that is a cooperative type. And the other one, which is diatribe, is obviously the competitive type. અને આની અંદર સ્વાભાવિક રીતે ખ્યાલ આવે કે ડાયલોગ છે એ કોઓપરેટિવ છે, ડિબેટ હોય ઓલવેઝ ઓપોઝિટ નેચરના હોય એટલે કોમ્પિટિટિવ હોય. એ ડિફરન્સ ખ્યાલ આવે એટલે આપણે એક્ઝામમાં આપણા શબ્દોમાં સારી રીતે આ ટોપિકને રજૂ કરી શકીએ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે આપણે રજૂ કરીએ એ આ ચાર્ટ છે. આ ચાર્ટ એક્ઝામમાં ખાસ આપણે ડ્રો કરવાનો છે જ્યારે આપણે આ ટોપિક એક્સપ્લેન કરતા હોય. આમાંથી ખ્યાલ આવી જાય આપણને કે એને આ ટોપિકનું અન્ડરસ્ટેન્ડિંગ છે કે કઈ રીતે. આપણે નેક્સ્ટ ટોપિકથી ટેલિફોન અને વર્ક એટિક્વેટ ઉપર જશું. અત્યારે આપણે આજનો લેક્ચરને એન્ડ કરીએ છીએ.